ચાલો આજે આપણે 100 ગુણની સજ્જતા પરીક્ષાને બરાબર સમજીએ. આપણો ધ્યેય એ છે કે આ પરીક્ષાના માળખાને તોડીને એમાંથી સફળતા માટેની એકદમ સ્પષ્ટ અને નક્કર રણનીતિ બનાવીએ. તો કોઈપણ વ્યૂહરચનાની શરૂઆત મૂળ વસ્તુને સમજવાથી થાય છે, અને આ રહ્યું એ મૂળ, આ પરીક્ષાનું સત્તાવાર માળખું, જેના આધારે જ આપણે આખું વિશ્લેષણ કરવાના છીએ. હવે જુઓ, કુલ 100 ગુણમાંથી જે 70 ગુણની વિગતો આપણી પાસે છે એ 2 મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે, અને આમાં એકદમ સ્પષ્ટ છે કે સૌથી વધુ ભાર લેખન કૌશલ્ય પર છે, પૂરા 50 ગુણ, જ્યારે વ્યાકરણના 20 ગુણ છે. આ ગુણનું વિતરણ જ આપણી તૈયારીની દિશા નક્કી કરી દે છે. તો આજે આપણે આ 4 મુદ્દા પર વાત કરીશું. પહેલા પરીક્ષાની આખી બ્લૂપ્રિન્ટ સમજીશું, પછી લેખન અને વ્યાકરણ વિભાગમાં ઊંડા ઉતરીશું, અને છેલ્લે આ બધી માહિતીના આધારે સફળતા માટેની એક મજબૂત રણનીતિ ઘડીશું. તો ચાલો શરૂઆત કરીએ આ પરીક્ષાના પ્રશ્નપત્રના મૂળભૂત માળખાને સમજવાથી. આ પરીક્ષાને એમ કહી શકાય કે 2 અલગ અલગ કસોટીઓનું મિશ્રણ છે. એક બાજુ છે સર્જનાત્મક લેખન, જ્યાં વિચારોને રજૂ કરવાની કળા ચકાસાય છે, અને બીજી બાજુ છે વ્યાકરણ, જ્યાં ભાષાના નિયમો અને ચોકસાઈ પર બધો મદાર છે. ચલો હવે જરા ઊંડા ઉતરીએ અને વાત કરીએ પહેલા મુખ્ય વિભાગની, જે છે લેખન વિભાગ. અને હા, યાદ રાખજો, આના પૂરા 50 ગુણ છે. લેખન વિભાગની શરૂઆત જ થાય છે સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના પડકારથી, અને એ છે નિબંધ લેખન. અને અહીંયા સૌથી મહત્વની વાત, આ એક જ સવાલના પૂરા 20 ગુણ છે. એટલે કે આખા પેપરનો 5મો ભાગ તો ફક્ત નિબંધનો છે. આના પરથી જ એનું મહત્વ સમજી શકાય છે. તો આમાં શું જોવામાં આવે છે? એ જ કે લગભગ 250-300 શબ્દોમાં કોઈ વિષય પર વ્યવસ્થિત રીતે લખી શકાય છે કે નહીં. વિષયો પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. સારી વાત એ છે કે 2 વિષયમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ મળે છે. નિબંધ પછી બીજો સવાલ છે સંક્ષેપીકરણનો. આ ખરેખર સમજણ અને મુદ્દાસર લખવાની કળાની કસોટી છે. અને આ સવાલના છે 10 ગુણ. અહીંયા મુખ્ય ચેલેન્જ શું છે? કોઈ લાંબા ફકરાને વાંચીને એનો મુખ્ય સાર એના ત્રીજા ભાગના શબ્દોમાં પણ એકદમ સચોટ રીતે રજૂ કરવાનો છે. અને હવે લેખન વિભાગના છેલ્લા 2 સવાલો, પત્રલેખન અને ચર્ચાપત્ર. આ બંનેમાં વ્યવહારુ અને દલીલ સાથે વાત રજૂ કરવાની ક્ષમતા ચકાસાઈ છે. આ બંનેના ભેગા મળીને 20 ગુણ છે, એટલે કે દરેકના 10-10 ગુણ. તો નિબંધ જેટલું જ વજન આ બંનેનું ભેગું મળીને થાય છે. અહીંયા એ પણ જોવાનું છે કે બંનેની શબ્દમર્યાદા અને સંદર્ભ અલગ અલગ છે. પત્ર લગભગ 100 શબ્દોમાં, તો ચર્ચાપત્ર લગભગ 200 શબ્દોમાં લખવાનું હોય છે, જેમાં કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવાનો હોય છે. ચાલો હવે લેખન વિભાગમાંથી આગળ વધીએ અને ભાષાના પાયા તરફ જઈએ, એટલે કે વ્યાકરણ વિભાગ પર. હવે આ જુઓ, વ્યાકરણમાં કુલ 10 અલગ અલગ ટોપિક્સ છે. રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકારથી લઈને જોડણી અને ભાષા શુદ્ધિ સુધી. મતલબ કે તૈયારી એકદમ વ્યાપક હોવી જરૂરી છે, કોઈ કચાશ ચાલે એમ નથી. અને આ બધા 10 ટોપિક્સના ભેગા મળીને કુલ 20 ગુણ છે. હવે ભલે આ લેખન વિભાગ કરતાં ઓછા લાગે, પણ ભૂલવું ન જોઈએ કે આ 20 ગુણ જ છે જે મેરિટમાં મોટો ફેરફાર લાવી શકે છે. સારું, તો હવે જ્યારે આપણે આખી બ્લૂપ્રિન્ટ સમજી લીધી છે, તો પછી સફળ થવા માટેની એક પાક્કી રણનીતિ પણ બનાવી શકાય ને, ખરું ને? આ ચાર્ટ બધું એકદમ પાણી જેવું સાફ કરી દે છે. જુઓ, સૌથી મોટો હિસ્સો કોનો છે? નિબંધ અને બીજા લેખન કાર્યોનો. એટલે કે તૈયારીમાં સૌથી વધુ ફોકસ ક્યાં રાખવું જોઈએ એ હવે એકદમ સ્પષ્ટ છે. એટલે જ એમ કહી શકાય કે બ્લૂપ્રિન્ટ ફક્ત માળખું નથી બતાવતી, એ તો તૈયારીનો સાચો રસ્તો બતાવે છે. ગુણ ક્યાં વહેંચાયેલા છે એ સમજી લો, એટલે અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? બસ એટલો જ કે સફળતા માટે 2 વસ્તુઓ વચ્ચે સંતુલન જરૂરી છે. એક લખવાની કળા અને વિચારોની અભિવ્યક્તિ, અને બીજું વ્યાકરણના નિયમોની પાક્કી જાણકારી. તો હવે જ્યારે આખી બ્લૂપ્રિન્ટ સામે છે, ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે તૈયારી કરવાની પદ્ધતિમાં સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર કયો આવશે? શું નિબંધ લખવાની પ્રેક્ટિસ પર વધુ ધ્યાન અપાશે, કે પછી વ્યાકરણના એ નાના નાના મુદ્દાઓ પર જે અત્યાર સુધી કદાચ નજરઅંદાજ થતા હતા?